બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે। પોતાની નારાજગી અંગે ઉમેશ મકવાણા કે જે પ્રેસ કોન્ફરન્સ કરશે। લાંબા સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે ઉમેશ મકવાણા। વિધાનસભાના આપના નેતા તરીકે ઉમેશ મકવાણા પદ છોડશે। હાલ ઉમેશ મકવાણા પોતાના એમએલએ ક્વાર્ટર્સ ખાતે હાજર છે। પાર્ટી પર પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે ઉમેશ મકવાણા। બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જે પાર્ટીથી નારાજ હોય તેવા સંકેત તેમણે આપ્યા। પ્રેસ કોન્ફરન્સ થોડી વારમાં કરવા જઈ રહ્યા છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જીતની ખુશી આમ આદમી પાર્ટી એક તરફ મનાવી રહી છે। આ જીતની ખુશી વચ્ચે આમ આદમી પાર્ટી માટે એક સમાચાર ચિંતાજનક આવી રહ્યા છે કે બોટાદથી આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા જે છે તે પાર્ટીથી નારાજ છે અને આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નારાજગી પાર્ટી સામેની વ્યક્ત કરશે। હાલ અમે એમએલએ ક્વાર્ટર્સ ઉમેશ મકવાણાના નિવાસસ્થાન ખાતે છીએ। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। પરંતુ સૂત્રો બતાવી રહ્યા છે કે લાંબા સમયથી ઉમેશ મકવાણાની પાર્ટી સાથેની જે વાતચીત છે, જે કનેક્શન છે તે કપાઈ ચૂક્યું છે। તેઓ પાર્ટીના નેતાઓના ફોન રિસીવ નથી કરતા અને આજની જે પ્રેસ કોન્ફરન્સ છે તે સંદર્ભે પણ પાર્ટીએ જ્યારે ખુલાસો પૂછ્યો ત્યારે પાર્ટીને તેમને પોતાનો ખુલાસો જે છે તે રજૂ નથી કર્યો। સૂત્રો દાવો કરી રહ્યા છે કે ઉમેશ મકવાણા હાલ વિધાનસભાની અંદર પાર્ટીના પક્ષના નેતા છે। હવે જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભા ચૂંટણી જીતીને આવ્યા છે ત્યારે તેમને વિધાનસભાના પાર્ટીના નેતા બનાવવા માટેની પાર્ટીએ એક શરત જે છે તે ઉમેશ મકવાણા સામે મૂકી છે અને તેને લઈને ઉમેશ મકવાણા નારાજ થયા છે તે પ્રકારની બાબત સામે આવી રહી છે। પરંતુ તેઓ હાલ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે તે બાબત કોઈ જ નક્કી નથી। પરંતુ જરૂરથી આ પહેલા પણ ઉમેશ મકવાણા પાર્ટી સામે પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા હતા અને આ વખતે પણ તેમની આ પ્રેશર ટેકનિક હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। કેમેરામેન મનીષ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।